નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ 2.30 કરોડના ખર્ચે ચકલાદ દાદાપુર માર્ગનું ખાતમુહૂર્ત। ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે વિકાસ કાર્યનો પ્રારંભ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા વધુ એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આમોદ તાલુકાના ચકલાદ દાદાપુર માર્ગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયું હતું। અંદાજે 2 કરોડ 30 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ માર્ગથી સ્થાનિક પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। નવા માર્ગના નિર્માણ બાદ વિસ્તારના લોકોને વધુ સુગમ, સુરક્ષિત અને ઝડપી વાહન વ્યવહારની સુવિધા મળશે। ખાસ કરીને ચોમાસા દરમિયાન સર્જાતી અવરજવરની મુશ્કેલીઓમાં ઘટાડો થશે, તેમજ અંતરિયાળ ગામો મુખ્ય માર્ગો સાથે વધુ સારી રીતે જોડાશે। આ માર્ગ માત્ર અવરજવર પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ વિસ્તારના આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે। ખેડૂતોને ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવામાં સમય અને ખર્ચમાં બચત થશે, જ્યારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે મુસાફરી વધુ સરળ અને સલામત બનશે। ઉપરાંત રોજગાર અને વ્યવસાય અર્થે દૈનિક અવરજવર કરતા લોકોને પણ રાહત મળશે। આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ, પાણી, વીજળી સહિતની માળખાગત સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। ખાતમુહૂર્ત પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસ કાર્યની શરૂઆત બદલ આનંદ વ્યક્ત કર્યો હતો। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।